બનાસકાંઠાના બાલુદ્રી ગામના વરસાદી પાણીના મામલાને મામલતદાર કચેરી ધરણાનો આજે ત્રીજો દિવસ છે। રૂપસિંહભાઈએ 3 દિવસથી અન્નનો ત્યાગ કર્યો છે। આજે 6 વાગ્યા સુધી નિકાલ નહીં થાય તો રૂપસિંહભાઈએ ચીમકી આપી છે। મારા ગામના પાણીનો નિકાલ માટે તંત્ર 6 વાગ્યા સુધી કામે ન લાગે તો હું જળ સમાધિ લઈશ। બાલુદ્રી ગામમાં 500 એકર બેટમાં ફેરવાયેલા હોવાથી સ્થિતિ કફોડી બની છે। વરસાદી પાણીના કારણે શાળાઓ બંધ રહેતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે। પાણી નિકાલ મુદ્દે બાલુદ્રી ગામના લોકો 3 દિવસથી ધરણા પર છે। ચાર દિશા આમ તો પાણી ને તો 21 થી 22 દાડા ચાલે 22 દાડા ચા પાણી તો નીકળતો હોય પ્રશાસન નિષ્ફળ છે અને જો આવું જો કરતા હોય તો હવે મારાથી દુઃખ નથી કમાતું। મારે આજ રાતે જો 6 વાગ્યા ને એલ્ટિમેટ ડાલું છું 6 વાગે તો પાણી ન હલે બારટું તો 6 વાગે જળ સમાધિ મારા તલાવમાં લઈ લેવી। અર્જુનસિંહ રાજપૂત, દિવ્યાંગ ન્યૂઝ, થરાદ, બનાસકાંઠા।